أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم ألف لام را كتاب أنزلناه إليك لتخرج الناس من الظلمات إلى النور بإذن ربهم إلى صراط العزيز الحميد صدق الله العلي العظيم. ભાઈઓ તથા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. તો આપણો જે સબ્જેક્ટ મેટર છે તે છે સૂરહ ઇબ્રાહીમ, અને ગઈકાલે આપણે સૂરહ ઇબ્રાહીમની ઇન્ટ્રોડક્શન મુખ્તસરમાં કર્યું હતું, અને આજે ગઈકાલે પછી આપણે વર્ષ નંબર 1ની ચર્ચા શરૂ કરી હતી. આજે વર્ષ નંબર 1ની ચર્ચા કન્ટિન્યુ રાખશું. ગઈકાલે આપણે જોયું કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે અલિફ લામ રા બાદ કે અમે એક કિતાબ નાઝિલ કરી, અને જે મુખ્ય શબ્દ હતો અંદર, ઇમ્પોર્ટન્ટ શબ્દ આ હતો અંઝલના. અંઝલના એટલે ઉપરથી ઉતરવું અથવા ઉપરથી મોકલવું. આ શબ્દ આવ્યાથી આપણને ઇમિડિયેટલી ખબર પડે છે કે આ જે કિતાબ આપણી પાસે છે તે અહીંયા દુનિયામાં બનેલી નથી. એ કિતાબના અક્ષરો અહીંયા નથી બન્યા, એના મિનિંગ્સ અહીંયા નથી બન્યા. એ બધી સરખી રીતે કમ્પાઇલ કરીને અલ્લાહ સુબહાનહુ વ તઆલા અહીંયા નાઝિલ કર્યા છે. આ વસ્તુ આપણને સમજી ગયા બાદ અલ્લાહ સુબહાનહુ વ તઆલા પછી સૂરહ હિજરમાં આપણે ધ્યાન ખેંચે છે કે બેશક મેં આ કિતાબ નાઝિલ કરી છે અને આ કિતાબની હું હિફાજત કરીશ. એટલે બોથ ધી ઓરિજિનેશન હેઝ કમ ફ્રોમ હિમ એન્ડ ધ પ્રોટેક્શન વિલ બી ડન બાય હિમ. હવે આપણે આ ચર્ચાને આગળ વધારીએ. આપણે જોશું કે અલિફ લામ રા પછી કિતાબુન અંઝલનાહુ ઇલૈકા શબ્દ જે અહીંયા આવ્યો છે, ઇલૈકા, ઇટ્સ એન ઇમ્પોર્ટન્ટ શબ્દ. આપણને આ સમજવા જેવો શબ્દ છે. ઇલૈકા એટલે કે ઇન ધ ઇંગ્લિશ આપણે મિનિંગ કરી શકીએ અનટુ યુ, અથવા આપણે ગુજરાતીમાં કહીએ તમારા ઉપર. મતલબ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા અહીંયા કહે છે કે અમે એક કિતાબ નાઝિલ કરી છે તમારા ઉપર. હવે આ તમારા ઉપર જે છે ને, ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ફોર અસ ટુ અન્ડરસ્ટેન્ડ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા એક બહુ વજનદાર વસ્તુ એના તરફથી આ દુનિયામાં મોકલી છે, પણ એ એવી વજનદાર વસ્તુ છે કે કોઈ પણ એને લઈ નથી શકતું. કોઈ પણ વસ્તુ દુનિયામાં લઈ નથી શકતું એક્સેપ્ટ એક જ બીઈંગ, એક જ માણસ છે કે જે આ વસ્તુને લઈ શકે છે, આ વજનને લઈ શકે છે. એ છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. ઇન અધર વર્ડ્સ આપણને ઇમિડિયેટલી કહેવામાં આવે છે કે આ એક બીઈંગ છે કે જે મારો વાસ્તો બનશે મને અને તમારા વચમાં. હવે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે હું આ વજનદાર વસ્તુ એના દિલમાં નાખી દયો. પછી તો એમ જ પડ્યું હોય એના દિલમાં? નહીં. સૂરહ નહલમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલાની કોમેન્ટ્રી હવે આપે છે કે વન્સ આઈ હેવ એકચ્યુઅલી હું નાઝિલ કર્યો હું, તો પછી એનો મકસદ શું છે? હું અત્યારે વાત કરું છું એ કિતાબની જે અલ્લાહ રસૂલ ખુદાની હવે દિલમાં છે. તો એનો મકસદ શું છે કે આ દિલમાં જ રહેવું જોઈએ? તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા સૂરહ નહલમાં આપણને કહે છે કે નહીં, મેં આ નાઝિલ કર્યું છે
રસૂલ ખુદાના દિલ ઉપર એટલા માટે કે એ લોકો પાસે ઓર લોકો તરફ પૈગામ પહોંચાડે, એક સમજૂતી આપે, બે કદાચને લોકો એના ઉપર વિચાર કરશે. ત્રણ વસ્તુઓ અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે આ વજનદાર વસ્તુ જે મેં એના દિલ ઉપર રાખી છે એનું કામ હવે આ છે કે એ લોકો તરફ પહોંચાડે, વન, સમજૂતી આપે, ઇન્ટરપ્રિટ કરે, બે, અને ત્રીજું કે આના ઉપરથી લોકો વિચાર કરે. હા, બસ ત્યાં જ ઊભું રહી ગયું નહીં. અલ્લાહ સુબહાન વ તઆલા પછી જો આગળ વધે છે અને ક્યાં શબ્દ યુઝ કરે છે, લિતુખરિજન નાસ મિનલ ઝુલુમાતી ઇલન નૂર. આ 6 શબ્દો એટલા ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે કહેવા શું માગે છે અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા જે શબ્દ યુઝ કરે છે લિતુખરિજ, ઇમિડિયેટલી આફ્ટર કે છે હું તમારા ઉપર આ કિતાબ મોકલ્યો છું, લિતુખરિજ. લિતુખરિજનો મતલબ જેથી કરીને તમે બહાર કાઢો. શું બહાર કાઢે? અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે તમે અંધકાર લોકોને, ડઝન્ટ સે ઈમાનદારોને, ડઝન્ટ સે મુસલમાનોને, ઇટ સેઝ લોકોને, મીન્સ બધી આખી હ્યુમેનિટીને અંધકારમાંથી નૂર તરફ લઈ જાઓ. હુઝ ફંક્શન ઇઝ ધેટ? રસૂલ ખુદાનું ફંક્શન શું હતું? પૈગામ પહોંચાડવાનું, બરાબર કે નહીં? સમજૂતી આપવાનું, બરાબર કે નહીં? આપણું કામ શું હતું? વિચાર કરવાનું. કુરાનનું કામ શું છે? કુરાનનું કામ છે કે મેં આ કિતાબ નાઝિલ કરી છે જેથી કરીને બહાર કાઢો લોકોને અંધકારમાંથી નૂર તરફ. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. આ 6 વસ્તુઓ એક મકસદ આપી દે છે. કુરાનનો જ મકસદ આપી દે છે, આપણો મકસદ આપી દે છે. ઇન ધેટ સેન્સ કે આપણે જો વિચાર કરશું તો આપણે અંધકારમાંથી નૂર તરફ જઈશું. કુરાન એક મકસદ એનો આપી દીધો કે મારો મકસદ છે તમને હું અંધકારમાંથી લઈને નૂર તરફ લઈ જાઉં. યુનિવર્સલ મેસેજ ઓફ ઇસ્લામ. આપણે કહીએ ને કે હું ગઈકાલે તમને યુનિવર્સાલિટીનું સમજાવ્યું હતું, પણ એક ઇમ્પોર્ટન્ટ મેસેજ જે હોય ને, યુનિવર્સલ મેસેજ કુરાનનો એક જ આપણે કહીએ મેસેજ છે, ઇટ ઇઝ ધીસ વન, કે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે મને ખપે છે કે લોકો અંધકારમાંથી નૂરાની તરફ જાય, નૂર ઉપર જાય. 3 વસ્તુ. આ મેસેજથી, આ મકસદથી અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે તમે પહેલાં વિચાર કરો, વિચાર કરીને તમે એ વિચાર, આ હિદાયત જે તમે હિદાયત ઉપર જે વિચાર કર્યા છો એના ઉપર તમે પછી અમલ કરો, અને અમલ કરીને તમે પછી નૂરાની બનો. પણ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ હિયર ઇઝ કે તમે આ બુકને સમજો. એ સમજવાથી જ તમે અંધકારમાંથી નૂરાની તરફ આવશો. જો તમે આ વસ્તુ નહીં કરો તો આ કિતાબ ઉપર આપણે જુલ્મ કર્યા ગયા. વી હેવ ડન ઇનજસ્ટિસ ટુ ધીસ બુક. કારણ કે જસ્ટિસનો મતલબ શું છે કે જસ્ટિસ વેરી શોર્ટ, કે જે વસ્તુ અલ્લાહ સુબહાન વ તઆલા પેદા કરી હોય ને એ વસ્તુ આપણે એ વસ્તુ જ્યાં એણે પેદા કરીને રાખી હોય ને એ વસ્તુને આપણે એ બાજુથી કાઢીને બીજે બાજુ કરીએ ને તો વી હેવ ડન ઇનજસ્ટિસ ટુ ધ થિંગ. આ જે હેટ છે એ હું પગ ઉપર પહેરું તો આઈ એમ ડુઈંગ ઇનજસ્ટિસ ટુ ધ હેટ. આ મોજા છે હું અહીંયા માથા ઉપર પહેરું તો આઈ એમ ડુઈંગ ઇનજસ્ટિસ ટુ ધ મોજા. મોજાનું કામ જે છે ત્યાં પહેરવાનું છે, હેટનું કામ છે ત્યાં હેટમાં પહેરવાનું છે. કુરાનનું જે કામ છે એ કુરાનની જગાએ અલ્લાહ સુબહાન વ તઆલા જે આપણને મહત્ત્વ આપી છે, પછી આપણા અક્કલથી અને ઇન્ટેલિજન્સથી આપણે એનો જે મકસદ છે એ મકસદ ઉપર ન રહીએ તો અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે યુ હેવ ડન ઇનજસ્ટિસ ટુ ધીસ બુક. યુ હેવ ડન ઇનજસ્ટિસ ટુ ધીસ બુક. હવે આપણે જરાક આમાંથી આગળ વધીએ આ સબ્જેક્ટ મેટરથી. બીજા 2 શબ્દો જે આપણને આ આયતમાં મળે છે, લિતુખરિજ નાસ મિનલ ઝુલુમાતી. બીજો શબ્દ છે ઝુલુમાત અને ત્રીજો શબ્દ છે નૂર. ઝુલુમાત અને નૂર આ 2 મુખ્ય શબ્દ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. આની જે કોમેન્ટ્રી છે જરાક બહુ એક્સટેન્સિવ કોમેન્ટ્રી છે, પણ હું મુખ્તસરની તમને અત્યારે
અમુક વસ્તુઓ આપણી ધ્યાનમાં ખેંચીશ અને પછી કાલે નહીં પણ આવતા અઠવાડિયે મને આ અંધારું અને ઝુલુમાત અને નૂર ઉપર જરાક વધારે ચર્ચા કરવી છે. પણ આઈ જસ્ટ વોન્ટ ટુ લે આઉટ એ પ્રેમિસ નાઉ, લે આઉટ એ પ્રિએમ્બલ. અંધારું એટલે શું? આ ઝુલુમાત એટલે પહેલાં શું? ઝુલુમાત એટલે અંધારું. કઈ જાતનું અંધારું? હવે જો અહીંયા જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને અંધારાની વાત કરે છે તો અહીંયા બે જાતના અંધારાની વાત કરે છે. એક તો આ જે આપણી આંખ છે ને, એ આંખથી જ્યારે આપણે જોઈએ અને અંધારું હોય તો આપણે ન જોઈ શકીએ, બરાબર કે નહીં? તો એ પહેલાં આપણને કહે છે કે આ જે આંખ છે ને એની અંધારાની વાત કરે છે. અને બીજી આંખ જે આપણી અંદર છે એને આપણે કહીએ છીએ ઇનસાઇટ. બોથ આઈસાઇટ અને ઇનસાઇટ, બંને તરફથી જે અંધારું હોય છે એ બહુ ગભરાયેલું અંધારું હોય છે, બહુ ગંભીરતાનું અંધારું છે. જ્યારે ઇન્સાન આ ગંભીરતાના અંધારામાં પહોંચી જાય છે કે વિથ હિઝ આઈસાઇટ હી ઇઝ જસ્ટ લુકિંગ એટ ધ ઇલ્યુઝન, નોટ ધ રિયાલિટી. વેન યુ લુક એટ ધ ઇલ્યુઝન, તમે હકને એક્સેપ્ટ ન કરતા હો તો દુનિયામાં તમને ખાલી ઇલ્યુઝન દેખાતું હોય. એ ઇલ્યુઝન જે છે એ આ આઈસાઇટનું અંધારું છે. અને ઇનસાઇટનું અંધારું એ છે કે તમે એ જ ઇલ્યુઝન ઉપર ખોટા વિચારણામાં ગળી જાઓ તો તમે અંધારામાં છો. આ બે અંધારા જ્યારે મિક્સ થાય ત્યારે ઇટ્સ અ ડેન્જરસ પોઝિશન ફોર એન ઇન્સાન, ફોર અ હ્યુમન બિંગ. તો શું થાય છે? આ હાલતમાં જ્યારે ઇન્સાન આવી જાય છે ત્યારે એ નથી દેખી શકતો અને નથી સોજી શકતો, એટલે કે નથી થિંક કરી શકતો કે નથી એ જોઈ શકતો. એનો મતલબ એ છે કે એ એના ડાયરેક્શનમાં ચાલતો પણ નથી. હી ડઝન્ટ ઇવન અ પર્પઝ. એ ભટકતો હોય છે. જ્યારે એક મૂવમેન્ટ હોય એનું ડાયરેક્શન ન હોય એને આપણે કહીએ કે ઇન્સાન ભટકતો હોય છે. ભટકતો, સમજો છો? ભટકતો હવે સમજ પડી નહીં કે હી ઇઝ ઓનલી ધેર, હી જસ્ટ ગોઈંગ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, હી ડઝન્ટ મેક એની પ્રોગ્રેસ. એ અંધારામાં છે, કાન્ટ સી એનીથિંગ. એની હાર્ટ, એનું માઇન્ડ, એની ફિઝિકલ સોર્ફ જે બધી કોગ્નેટિવ ફેકલ્ટીઝ છે આ બધા અંધારામાં છે. એ માણસ ગભરાયેલો હોય છે અને એ માણસ પરેશાનીમાં હોય છે. આનો મતલબ થાય છે અંધારું. અલ્લાહ સુબહાન વ તઆલા આની સરખામણી, મીન્સ રિઝેમ્બલન્સ, આની સરખામણી કુરાનમાં કરે છે જે માણસ કાફિર હોય, જે માણસ ઝઘડાઓ હોય, જે માણસ દાદાગીરી કરતો હોય હંમેશા, જે માણસ અશાંતિમાં હોય, જે માણસ શંકામાં હોય, જે માણસ શિર્ક કરતો હોય. આ બધા જે સ્ટેટ છે ને, અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે આ બધા સ્ટેટસ અંધારામાં છે. વાય? કારણ કે એ કહે છે કે આ જ્યારે માણસ સ્ટેટસમાં આવી જાય છે, પોતાની બહુ દાદાગીરી કરતો હોય, પોતે ઝઘડાલો હોય, પોતે હંમેશા ઝઘડા કરતો હોય માણસ સાથે, હંમેશા ડાઉટમાં હોય, હંમેશા બધી પોઝિશન ડાઉટમાં નાખતો હોય, બધી રિયાલિટી ડાઉટમાં નાખતો હોય, બધે બાજુ શિર્ક કરતો હોય કે જ્યાં એને ખબર હોય કે અહીંયા શિર્ક કેટલો ગુનો છે અને શિર્ક કરતો હોય. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે આ બધા સ્ટેટસ ઓફ અ હ્યુમન બિંગ, આ બધી કન્ડિશન ઓફ હ્યુમન બિંગ અંધારામાં છે. સો દેટ ઇઝ વન અન્ડરસ્ટેન્ડિંગ દેટ વી હેવ ટુ બેર ઇન માઇન્ડ. વેર ઇઝ નૂર, આપણે ગુજરાતીમાં કહીએ પ્રકાશ અથવા અજવાળું. જે ઇન્સાન પ્રકાશમાં હોય છે, જે ઇન્સાન અજવાળામાં હોય છે, એ કયા જાતનો ઇન્સાન હોય છે? એ ઇન્સાન એ હોય છે કે અલ્લાહ સુબહાન વ તઆલાની હિદાયતને સમજીને એના ઉપર અમલ કરતો હોય. તો એનું એન્વાયરમેન્ટ કયું છે? એનું એન્વાયરમેન્ટ એ છે કે એની જે આંખ છે ને એ આંખથી હકીકતને જોતો હોય છે. એની જે ઇનસાઇટ છે એ હકીકતને સમજી શકતો હોય છે. એની એન્વાયરમેન્ટમાં ઇલ્મનું લાઇટ હંમેશા આવતું હોય છે. એની એન્વાયરમેન્ટમાં સમજદારીથી અમલો થતા હોય છે. એના એન્વાયરમેન્ટમાં વિચારણાઓ અને રિફ્લેક્શન વધારે થતા હોય છે. જે સમાજમાં આવી વસ્તુઓ તમને દેખાતી હોય ને, એ સમાજમાં પ્રકાશ છે, એ સમાજમાં નૂર છે, એ સમાજમાં બસીરત છે, એ સમાજમાં એનલાઇટનમેન્ટ છે, એ સમાજ પ્રગતિ કરતી હોય છે. This is the difference between અંધારું અને અજવાળું. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કુરાનમાં, તમને મને ત્યાંથી લઈ અને અહીંયા લઈ આવું છે.
હવે કુરાનમાં અમુક વસ્તુઓ આપણે ધ્યાનમાં આપણે જરાક લઈ લઈએ કે કુરાનમાં ઘણી બધી વસ્તુઓ છે કે જેને નૂર કહેવામાં આવે છે. જો બે ત્રણ વસ્તુ આપણે લઈ લઈએ. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. અલ્લાહ સુબહાન વતાલા પેલું સૂરે નૂરમાં વર્સ 35માં અલ્લાહુ નૂરુ સમાવાતિ વલ અર્ઝ, જમીન અને આસમાન, અલ્લાહ સુબહાન વતાલા જમીન અને આસમાનનું નૂર છે. પછી કુરાન બીજું નૂર છે. સૂરત આરાફમાં અલ્લાહ સુબહાન વતાલા કહે છે કે જે લોકો રસૂલ ખુદા પર ઈમાન લાવ્યા છે તેમને મદદ કરી અને જે નૂર તેમની સાથે મોકલવામાં આવ્યું હતું અને તેમની સાથે છે તેને ફોલો કરતા હોય, મીન્સ વી આર ફોલોઈંગ ધ કુરાન. કુરાન ઇઝ નૂર. પછી અમલ સાલેહ, સારા અમલો, અલ્લાહ સુબહાન વતાલા કહે છે, કુરાન કહે છે નૂર છે. સૂરે હદીદમાં છે, તમે જોશો કે કયામતના દિવસે મોમિન પુરુષ અને મોમિના સ્ત્રીઓનું નેક અમલનું નૂર તેમની સામે હશે. એટલે આપણે કહીએ છીએ ને કે જ્યારે કબરમાંથી આપણે ઊભા થશું, if we have done good work, તો આ good work will come as nur in front and on the right. So amal saleh is also nur. અને છેલ્લે અલ્લાહ સુબહાન વતાલાનું દીન ઇસ્લામ સૂરે તૌબામાં છે, તેઓ ચાહે છે, એટલે કે those people who are opposing અલ્લાહ સુબહાન વતાલાનું દીન, તેઓ ચાહે છે કે અલ્લાહ સુબહાન વતાલાના નૂરને ફૂંકીને ઓલવી નાખે, મીન્સ દીવો કાઢી નાખે. So these are some of the indications કે ક્યાં ક્યાં નૂર છે આપણા માટે. અલ્લાહ સુબહાન વતાલા ઓફકોર્સ, કુરાન, અમલે સાલેહ, ઇસ્લામ, આ વસ્તુઓ ઉપર આપણે હોઈએ તો આપણે નૂર તરફ છીએ. છેલ્લે બાકી અલ્લાહ સુબહાન વતાલા આ શબ્દો લિતુખરિજા નાસ મિનલ ઝુલુમાતિ ઇલા નૂર પછી બિઇઝનિલ્લાહ. બિઇઝનિલ્લાહનો મતલબ શું? પરવરદિગારની રજા. હવે ઘણી વખતે ટ્રાન્સલેશન થાય છે પરવરદિગારનો હુકમ. એકચ્યુઅલી ઇટ ઇઝ ધ, આપણે કહીએ પરવરદિગારની દયા. જ્યાં સુધી પરવરદિગારની દયા, જ્યાં સુધી આપણને પરવરદિગારનું ગ્રેસ નહીં મળે ત્યાં સુધી આપણે એના નૂર તરફ નહીં જઈ શકીએ. ઇટ ઇઝ થ્રુ હિઝ કાઇન્ડનેસ એન્ડ ઇટ ઇઝ થ્રુ હિઝ ગ્રેસ દેટ વી અચીવ દેટ અજવાળું. શા માટે આપણે કહીએ છીએ? કારણ કે હું ગઈકાલે ગયા અઠવાડિયે તમને વાત કર્યો હતો કે અલ્લાહ સુબહાન વતાલા કહે છે, ના ગઈકાલે જ મને લાગે છે કે જો તમે એની નાઝિલ કરેલી બુક જે બરકતવાળી છે એની પાબંદી કરશો અને ગોડ કોન્શિયસનેસ લઈ આવશો તો અલ્લાહ સુબહાન વતાલાને શું મળશે આપણને? સ્પેશિયલ મર્સી. યાદ આવે છે તમને ગઈકાલે હું આ વાત કર્યો હતો તમને? સ્પેશિયલ rahmah. આ સ્પેશિયલ rahmah, સ્પેશિયલ મર્સી શું છે? અલ્લાહ સુબહાન વતાલા ઇઝ ટચિંગ અસ વિથ હિઝ ગ્રેસ. એનું જે આ ટચ ના હોય ને ગ્રેસ આપણા ઉપર, તો આપણે આગળ નથી વધી શકતા. અને અલ્લાહ સુબહાન વતાલા કહે છે આ જે વસ્તુઓ તમે કરશો ને તો હું તમને મારી સ્પેશિયલ મર્સી આપીશ, આ સ્પેશિયલ ગ્રેસ આપીશ. અને આપણને આજ આ બિઇઝનિલ્લાહ જે છે અલ્લાહ સુબહાન વતાલાની રજા, આપણને એ રજાથી પછી આપણને ક્યાં એવા આપણે કહીએ ને કે નિસ્બતો છે કે જે આપણને લઈ જાય છે નૂર તરફ, તો અલ્લાહ સુબહાન વતાલા છે. કારણ કે એ આપણો વલી છે, કુરાનમાં છે, એ આપણો વલી છે, એ આપણને લઈ જાય છે નૂર તરફ. અંબિયા કે જેના ઉપર આયતો આવી છે એ આપણા નૂર છે. કુરાન જે આપણી પાસે અહીંયા છે, આપણી મોજૂદ છે, એ આપણું નૂર છે. તો નાઉ વી કેન અન્ડરસ્ટેન્ડ જસ્ટ ઇન ધીસ, હજી તો આવે મેં પૂરી નથી કરી આયત, પણ અહીંયા સુધી હું આવ્યો છું, વિચ ઇઝ ટેલિંગ અસ ઓલરેડી ધ થીમ ઓફ સુરત ઇબ્રાહીમ. કે આપણને મકસદ અત્યારથી બતાડી દે કે ધ લાર્જેસ્ટ, ધ બિગેસ્ટ થિંગ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થીમ ઓફ ધ હોલ બુક, ઇફ યુ વોન્ટ ટુ call it, if you want to say it like that, it is to take us from અંધકાર to નૂર. This is the theme of Surat al-Ibrahim. એમાં ઘણી બધી વસ્તુઓ આપણે નાખી શકશું અને આપણે અન્ડરસ્ટેન્ડ કરી શકશું. પણ ઇફ વી અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ અંધકાર, વોટ ઇઝ નૂર, સો વી આર લેઇંગ conceptual work at the moment in the first ayah.
કાલે તો નહીં, કાલે કયો વાર છે? વિચાર કરો તમે. હું તમારાથી આગળ છું કે પછવાડે છું? એક મોટો સવાલ છે. તમારા માટે નહીં, મારા માટે. જરૂર. તો આપણે નેક્સ્ટ વીક જ્યારે મળશું ને ત્યારે ઇન્શાઅલ્લાહ આપણે છે ને આ જે નૂરને અંધકાર છે ને, હવે જો અંધકાર જે છે ને ઇટ ઇઝ સ્પોકન એઝ અ પ્લુરલ. અંધકારમાં ઘણી બધી વસ્તુઓ, નૂર એક જ છે. વાય નૂર એક જ છે અને અંધકાર પ્લુરલમાં છે? there is a huge significance there, which આપણે અન્ડરસ્ટેન્ડ કરશું નેક્સ્ટ ટાઈમ. અને બીજું કે કુરાન કહે છે કે કુરાન ઇઝ નૂર. સો ઇઝ કુરાન કાફી આપણા માટે? ઇફ કુરાન ઇઝ ક્લેઇમિંગ કે હું નૂર છું, તમને લઈ જાઉં છું ફ્રોમ અંધકાર ટુ light, so is it kafi for us? Is it sufficient for us? Okay, so we'll have some discussion on that next week, inshallah. Wassalamu alaikum wa rahmatullahi